તારા મટડાજી એ ઘુઘરિયાળી તારા મટડે અને ઉડે ગુગળ ને તું આ નર નારી તને એ નમણું કરે અરે તને નામે મોટા એ ભૂ માતાજીના એ પ્રજા બારી એ માતાજીના પ્રજા ભારી રે એ બોલા કહેતા ના જાવે એ પાર પણ દાદા જોતા ભાના એ ભાગમાં આવી રી દાદા જોધા ભાના કુળમાં એ વસિયા છે અને કર્યા છે સૌના કામ એ બોલા કર્યા છે સૌના કામ મારા દાદા જોધિયાની દેવી રે રે ભાગલો રે 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 મારા દાદા જુદિયા હંગરિયાની દેવી મારી નબળી વસ્તીનો ઘણી મટીશ નહીં મારા દાદા જોધિયાની દેવી મારું પડેલ પાણીયું મારા બાપની દેવી ધોળકા ગામની અંદર ધોળકિયા હાકે વાઘરી હતા એવામાં એક સમય એવો આવ્યો કે ગામની અંદર રોગચાળો ફાટી નીકળ્યો માણસો મરવા લાગ્યા હવે એમાં વાઘરી હતા ને પણ એ પણ બધા મરી ગયા એમાં એક વાઘરીના પોતીમાં દીકરી એક રહી ગયા એમના પાસે માતાની કંડી હતી
અને પોતાની માની ઉંમર નાની હતી, પોતે એકલા હતા. એકલા થઈ ગયા, એમને કોઈ સંભાળ લેવાનું હતું નહીં. અને પોતે મારે વિચાર કર્યો કે હવે મારે અહીંયા રહીને શું કરવું. પોતે માતાની કંડે લઈ અને હારી નીકળ્યો. મારા બાપની દેવી પોદમાં દેવીની કાંડે લઈ માથે ઉપાડી હાલે નીકળ્યા દીદી. પોતીમાની ઉંમર નાની હતી, પોતે એકલા થઈ ગયા, એમની સંભાળ લેવા વાળું કોઈ હતું નહીં. હવે પોતીમાએ વિચાર કર્યો કે હવે મારે અહીં રેવીને શું કરવું. માતાની કંડે લઈને હાલી નીકળ્યા. હાલતા હાલતા રાત દિવસો વિતાવતા થાય છે. અમુક દિવસે ગામ આવ્યા અને મોટું ગામ હતું એટલે એમને રહેવાનું મન થયું. ગામમાં ફરતા ફરતા વાણિયાના ઘરે ગયા. ઘરે વાણિયાને હતા અને પોતાના ત્યાં જઈ ઉભા રહ્યા અને કહેવા લાગ્યા કે બહેન મને અહીં રહેવા દેશો. વાણિયાને કહે તમે કોણ છો? ત્યારે પોતીમાએ કીધું કે એક વાઘરીની દીકરી છું, મારી પાછળ કોઈ નથી, હું એકલી દુખી માણસ છું. દીદી મારા વાહે કોઈ મારી સંભાળ લેવા વાળું કોઈ નથી. મારી હું આવીશું માં, એ દુઃખની મારી હું આવીશું. હું એક દુઃખી માણસ છું. વાણિયાને દયા આવીને કીધું કે તમારે સવારે ઉઠી વાસી તો ખંડોના ઠાંડા કુટુંબાના તમે રહો, ખુશીથી રહો. પોતીમાને રહેવાની એક કોટડી આપી અને પછી વાણિયાને કહે છે કે મારું દુઃખ મટાડશે. પોતે મને પૂછ્યું કે તમારા પાસે આ કંડી છે એમાં શું છે? પોતીમાં કહે મારી માતાજી છે. વાણિયાને કહે મારું દુઃખ મટાડશે. ત્યારે પોતીમાં કહે કે તમારું શું દુઃખ છે? ત્યારે વાણિયાને કીધું કે મારા સવાશેર માટેની ખુશ દીકરી કે દીકરાનું ફળ નથી. પોતીમાં કહે મારી દેવીને ટેક રાખો તો તમારું દુઃખ મટાડશે. પાણીયારે દેવો કરવો, માતાજીને પ્રાર્થના કરો, તમારી મનોકામના પૂરી થશે. પાણીયાને રોજ સવાર ઉઠી નાય ધોઈને પાણીયારે દેવો કરીને પ્રાર્થના કરવા લાગ્યા. આ કરતા 9મા મહિને વાણિયાના ઘરે દીકરોનો જન્મ થયો. મારી માં પોતડીના પુણાર્થની દેવી વાણિયાનું વાંચ્યા મેળું ભાંગ્યું દીધી. વાણિયાને ખુશી થઈ જયા દીદી. સોનીની દુકાને જઈ એ ચાંદીની 5 ઘૂઘરીઓ લઈ આવ્યા ને પોતીમાને કહે છે કે માં આજથી તમારી માતાજીનું નામ ઘૂઘરિયાળી મેલડી. અમારું વાંજિયા મેળું ભાંગ્યું છે એટલે હવે પોતીમાં દેવી માથે પોરતો કરવા લાગ્યા. મારી દેવી સજી વિશ્વાસ બેઠો પોતીમાને મને દુખી નહીં થવા દે,
મારી દેવી આવો પરચો પૂજો હવે મને દુખી નહીં થવા દે હવે પોતીમાં રાજી ખુશીથી રહે છે એવામાં તેજ ગામમાં વાઘરી ઘણા રહેતા હતા. હવે એમાં એક વખત વાઘરાનું માંગવા આવ્યું. માણિયાના ઘરે આવ્યા ત્યાં પોતીમાં બેઠા હતા. ત્યાં વાઘરાનું ને અને પોતીમાની સામી સામી વાતો થઈ. ત્યાં ઓળખાણ આપી કે હું વાઘરી છું. ત્યારે આગલી વાઘરાને કીધું કે તમારે ખાવા પીવાની તકલીફ પડતી હશે. પોતીમાં કે ખાવા પીવાની કોઈ તકલીફ નથી, પણ શિકાર કરેલી વસ્તુ ન મળે. બાકી તો માની દયા છે. ત્યારે ઓલી વાઘરાણીએ કે હાલો આપણા ઉતારે. ત્યાં બધા શિકારો જાય છે, રોજ શિકાર કરી લાવે છે. તો તમે 2-4 દિવસ રોકાજો. પોતીમાને ત્યાં તેમના જંગલ લઈ જાય છે. શિકાર કરી લાવે તો તમે 2-4 દિવસ રહો. સૌની સાથે 2-4 દિવસ રહેશે. પછી બધા વાઘરી પોતીમાં શીતળતાથી અને ગરીબી જોઈને, પોતીમાની ગરીબી જોઈ, શીતળતા જોઈ અને કહેવા લાગ્યા, બહેન તમારી આખી જિંદગી કઈ રીતે વિતાવશો? તો અમારું કહેવાનું એવું થાય છે કે અહીંયા અમારા ભેગા ધાયાજી દરબાર અમારા ભેગા રહે છે, અમારું ખાય પીવે છે. તો આમો બધાને તમારો સંબંધ કરી નાખીએ. ત્યારે પોતીમાં પોતે જીવન ભરેલા હતા અને બધા આજીજીથી કહેવા લાગ્યા. ત્યારે પોતીમાં બોલ્યા કે હું મારા બાપની દેવી એ મારી દેવી ને લઈને હાલી ફરું છું દીરી. દેવી હાટું થી મેં જોગવટો લીધો છે. મારી નાચ કે મારી નાચ મેં જોગવટો લીધો છે. ઈ દેવીને જો કોઈ પૂજવા લે તો એના હારે હું સંબંધ કરું. સંબંધ કરું, પણ પહેલી મારી વાત એ છે પૂજવા લે અને સંબંધ થાય. પહેલો દીકરો જે થાય એ મારા પાસે મારી દેવીની કંડી છે એને પૂજે. આજે માતાજીની કંડી એ કંડી લઈને પૂજવાની હા પાડી. અને જો બીજો દીકરો થાય સાયાજીના માતાજી ખોડિયારને મુંબઈને પૂજે. આમ કીધું એટલે બધાએ હા પાડી. મારી દુખી જા મને ક્યાંની દેવી એમાં પોતીના દેખની દેવી. પોતીમાની દેવી મુક્તાની દેવી મેરડીને વાણવટી હતી. અમે બધા વાઘરી થઈને પોતીમાને ચુંદડી ઉઠાડી અને ચૂલા કરાવીને સંબંધ કર્યો. અને પોતીમા અને દયાજી વાઘ બંને ને વટુક થયા. બધા વાઘરીએ નાથ થઈને પોતીમાની દેવી પાસે જીત માંગી કે માતાજી સાચા હોય એક કાળિયાર જનાવર હાથમાં નથી આવતું. જો ઈ કાળિયાર જાયાજીના ફાંદમાં જો ફસાય તો બધા નાખેલા બગડામાં જઈ બધાએ ફાંદ માંડ્યો. બધાના ફાંદ વચ્ચે જાયાજીનો ફાંદ માંડેલી હતી. ત્યારે કાળિયાર ગયું ને વહાલા
પગની અંદર ખરીને બંધાઈ ગયો. આ પ્રમાણે માતાજી ઘુઘરિયાએ નાચેલાને આપ્યા. જાયાજીના કાંઠે માતાજી વૈશા ને ઘુઘરિયાની આવ્યા ને પછી કાળિયાટ ને ઋષિને 4 પ્યાલી જાયાજીએ પાઈ. 4 પ્યાલા ભીમગામની પેટીમાંથી જાયાજીએ કીધા. ત્યાર પછી મારી નાતની ટપુરાની દેવી આવી મારી નાતે જીત માંગી. તાર મારી નાતને રોપડ્યો કે દેવી છે મારી દેવી છે ઘુઘરિયાળી. ભલો એ ભલા ખોડુની ત્રખડની દેવી મારા દાદા દુધિયાની દેવી. કલમની ખ્યાલી દેવી મારા દાદા દુધિયાની દેવી. એ મર રાગી ખ્યાલી. ત્યાર પછી પોતીમા અને જાયાબા ભોજવા જઈને વસ્યા. અને ભોજવયા એમની હાથથી અને ત્યાં પોતીમાનો દીકરો થયો. એમનું નામ મેળો પાડ્યું અને મેળાભાનો દીકરો નાનભા થયા અને નાનભાના દીકરા નાગરભા થયા અને નાગરભાના દીકરા 4 થયા. મોટા દીકરા અહાભા, બીજા દીકરા જોધાભા, ત્રીજા દીકરા દેવુભા અને ચોથા દીકરા ગોપાલભા. આ 4 ભાઈ ભોજવાથી મોણા આવ્યા. 4 ભાઈઓને માતાજીને જમાડવાની વાત નક્કી કરી. એટલે જોધાભાએ કીધું કે 2 દેરા બાપના દેરા છે અને 2 દેરા માના છે. જોધાભા કે આમ 2 બાપના દેરા છે, 2 માના દેરા છે. અને માએ કીધું છે કે પહેલો દીકરો થાય મારી પોતડીનું દેરું પૂજા મારા દાદા દુધિયાની દેવી. જોતા દાદા કીધું. મોટા ભાઈ આહા દાદા હતા કે ભાઈ તમે મોટા છો અને આ માનું દેરું ઘુઘરિયા વાણવટીના ભુવા તને બનો અને બાપના દેરાનો હું જોધિયો બનું. મારા દાદે અહલે ના પાડી કે બૈરાનું દેરું નહીં પૂજું. બૈરાની દેવીનો ભૂવો નથી થવું. એ મારા દાદા હાલે ના પડી. આ વાત ઉપર ભયુમાં વાત થયો, બોલવાનું થયું. પછી આ વાતનો ફેસલો કરવા નાચેલાને બોલાવ્યા. નાચેલાએ ફેસલો કર્યો પણ આહા ભાઈ માન્યા નહીં. નાચેલાએ વિચાર કરીને કીધું કે પાના નાખો, જે માતાજી જેના ભાગમાં આવે તે પૂજે. પછી નાચેલાએ 2 પાના બનાવ્યા. એક પાનું ઘુઘરિયાની વાણવટીનું અને બીજું પાનું માં ખોડિયારનું અને મુંબઈનું બનાવ્યું. આ પાના રાખ્યા તો આહલાએ ઉપાડ્યું તો એમાં હાથમાં ઘુઘરિયાની અને વાણવટીનું માં પોતીનું ધીરું ભાગમાં આવ્યું. છતાં આહલાએ આ પ્રમાણે માતાજીને પૂજવાની અને ભૂવા થવાની ના પાડી. એ મારા દાદા હાથે
મારા દાદા ભાલાના હાથે ગુગરિયાળી વણવટીનું પાનું હાથમાં આવ્યું. મારા દાદે યાલે ના પાડી કે બૈરાનું તેરું નહીં પૂછું. જોતા ભાને વાતની ખબર પડી, બહુ ઓછું લાગ્યું. આ વાતનો ફેસલો થયો. 6 વખત પાણા નાખ્યા. 6 વખત મારા દાદા હાલાના હાથમાં થઈ ઉગરિયાની માણવટીનું પાણી પીવું પણ ના પડ્યા. દાદા જોધાબાને વાહમું લાગ્યું ત્યારે રાતના જયારે સુતા ઓરતો કરી ઉગરિયાળી સપનામાં મારા દાદા જોધિયાના સપનામાં જઈ ઉભી રહી. જોધિયા હું તો શોક જાગ કે મારી હુવામાં નથી, જાગવામાં નથી દીદી. મારા બાપની દેવી મારી મા પોતીના જબરામની દેવી. જોધિયા આને મારી અણકી કરી, પણ હવે હું જોધિયા તારા ભાગમાં આવીશ. મારા જોધિયા દીદી હું તારા નબળા ભાગનો તારા નબળા ભાગ લઈ આવીશ. મારા જોધિયા લઈ લેજે. બીજા દિવસે 7મી વાર પાના નાખવામાં આવ્યા. એ વખતે જોધાબાના ભાગમાં ઉગરિયાળી અને માણવટીનું પાનું આવ્યું. પછી જોધાબાએ આ પાનું લઈ લીધું. મારું પડેલ પાણી ઉડી મારા દાદા દુધિયાની દેવી. એ મારું પડેલ પાણી સ્વીકારી લીધું. પછી 2 દિવસ સૌ ભેગા રહ્યા અને જોધાબાને વિચાર આવ્યો કે આપણો મોટો ભાઈ આ ભાઈ આપણને દબાવશે, કજિયા કરશે, કજિયા થશે. એની બીકે જોધાબાને એમ થયું કે આ ગામમાં આ ભાઈ સાથે રહેવાય નહીં. પછી જોધાબા 12 ગામ જવા માટે નબાસા બાંધીને તૈયાર થયા. એટલે બીજા દિવસે એ ભાઈ નાના ભાઈ હતા તેમને થયું કે આપણે જોધાભાઈ સાથે જ રહીએ. જોધાભાઈ ગરીબ છે, આપણને દબાવશે નહીં. આથી 3 ભાઈઓ વણાથી હકડા હાલી નીકળ્યા. ગામનું નામ અત્યારે હાલમાં કરણગઢ તરીકે ઓળખાય છે. વઢવાણ તાલુકામાં આવ્યું. અમે હકડામાં જઈ વસવાટ કર્યો. અમે એક દિવસ હકડામાં 3 ભાઈઓએ માતાજીને જમાડવાનો વિચાર કર્યો. માતાજીને જમાડવાનો સમય નક્કી કર્યો. મારા દાદા જોધિયાએ દીદી. ત્રણે ભાઈઓ નિવજ સાધન સામગ્રી લાવ્યા. માતાજીના માટે 2 બરબન લાવ્યા એટલે બોકડા લાવ્યા. રાતના સમયે માતાજીને જમાડતી વખતે ડાકલાને ઝાંઝ વાગવા માંડ્યા, રંગરાગ કરવા લાગ્યા. આ સાંભળીને ગામના માણસો જોવા આવ્યા. ગામ માણસોએ બરાબર જોઈને ગામના ને થયું કે આ ખોટું થાય છે, આવું પાપ કરશું નહીં. બરબરની વાત ગામ લોકોએ ભાષણને જાણ કરીને બોલાવ્યા. આ બંને બરબરને લઈને ચાલતા થયા. ભાષણના હાથમાંથી એક બરબર એટલે બોકરો છટકી ગયું અને વગડામાં જતું રહ્યું. એ એક બરબર માજણના લઈ ગયા. આવી રીતે જયારે બન્યું ત્યારે માતાજીને જમાડ્યા નહીં. રાતે જોધાબાના
આવું બન્યું તે બાબત બહુ ખોટું લાગ્યું અને આંખમાંથી દર આંગળા પડવા લાગ્યા અને રોવા લાગ્યા. ત્યારે માતાજીએ જોધાબાને વૈશ્યાને ઢૂંઢીને જોધાબા બોલ્યા, જોધ્યા મારે હૈકડામાં મારે ખાવું નથી દીધી, મારા જોધિયા મારે હૈકડે ખાવું નથી દી. માણસોએ મારી દેવીની અણખી કરી, એનું પ્રમાણ જો 7 વખત હૈકડું ભાંગું. કે જોધ્યા હૈકડા ગામના માણસોએ જે મારી અણખી કરી એનું પ્રમાણ જો 7 વખત હાઈકડું ભાંગું, 7 વખત જો ઊભું કરું તેમ જાણી કે દૂધિયા પાસે દેવી પૂરી. પણ અત્યારે હાલ મારા દૂધિયા આ તેમની બાજુ હાલ અહીં રહીશ નહીં. ત્રણેય ભાઈ હાલી નીકળ્યા. હાલતા હાલતા ઘોડું આવ્યા. હવે ઘોડું ગામમાં ખીડકીમાં સાખે વાઘરી રહેતા હતા. ત્યાં જઈને લબાસો ઉતરે ત્યાં રોકાણા. ખીડકીમાં વાઘરીએ પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? તારે જોધાબાએ કીધું, મારા ભાઈઓ મારી નાત દુખિયા ના મારા જને જાયગા ચીરી. અમે બોધવ્યા વાઘરી છે અને હૈકડે થી આવ્યા છે. અમારે અહીંયા રહેવું છે. આમાં વાઘરીએ કીધું, જોધાબાને તથા બધાને એ ભાઈઓને રહેવાની ના પાડી. ખોડુંમાં રહેશો, આ તો અમારું ગામ છે, કેમનું ખોડું, તમને ખોડું રહેવા દેશું નહીં. આમ ત્રણેય ભાઈઓને જયારે જાકારો દીધો, આ ત્રણેય ભાઈઓ ને ખોડું ખોટું લાગ્યું. ત્રણેય ભાઈઓ પોતે પોતાનો લબાસો બાંધી અને હાલતા થયા. મારી વેરાગી મને ખ્યાની દેવી, મારા દાદા દુધિયાની દેવી. મારી નવરાતી મને ખ્યાની દેવી. મારી નવરાતી ઘોડું ગામમાં ફરતો ગઢ હતો. દરવાજેથી ત્રણેય ભાઈઓ ગામ બહાર નીકળી ગઢની કોરમાં હાલતા હાલ્યા જાય છે. અને જાતા હતા દરવાજેથી ત્રણેય ભાઈઓ ગામ બહાર નીકળી ગઢની કોરમાં હાલ્યા જતા હતા. એમાં અત્યારે જ્યાં ઘોડું જયા વાઘરીનો મઠ છે ત્યાં જોધાબાના ખંભેથી ચંદ્રવા 2 રંગત દાંડિયા પડી ગયા. બસકો પડી ગયો. પછી જોધાબા પડી ગયેલો બસકો જ્યાં લેવા જાય છે પણ બસકો ઉપડ્યો નહીં. માતાજીના ચંદ્રવાને બસકો ઉપડ્યો નહીં. મારા બાપ જોધિયાની દેવી એ મારી વેરાગી મને ખ્યાલ દે.
મારા દાદા સુધિયા મિરિયાની દેવી અરે 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 મા પોતીના ધર્મની દેવી નવડો ભાગલો નો મુકીશ નરી મુકીશ નહીં મારા બાપ જુદિયાની દેવી અરે રે 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 ચંદ્રવાના દાંડિયા બે પડી ગયા ઘણી મહેનત કરી પણ બસ કે ઉપડ્યો નહીં કે ઊંચો થયો ને એટલે જોધાબાના બીજા ભાઈ બંને ભાઈઓને બોલાવે કે બસગો ઉપડતો નથી એઓને કામ જોધાબા બોલ્યા કે આ બસગો ઊંચો થતો નથી ખૂબ વજન થઈ ગયો છે એટલે જોધાબાને બહુ ખોટું લાગ્યું મારી વેરાગી મને ક્યાંની દેવી દીદી ये मरी नबरात જોધાબા બોલ્યા કે મારો જોધિયાનો તો ધોળો નથી થતો પણ તારો એ ધોળો નથી થતો એમાં જોધાબા પાસે વસીને ધૂણીને જોધાબાના મખે બોલી જોધિયા ખોડની જગતમાં બેઠી નહીં ઉઠું મારા જુદિયા હાડા હાથ દુખ જાય પણ ખોડુની જગતમાં જે બેઠી હવે નહીં ઉઠું મારા જુદિયા બેઠી નહીં ઉઠું મારા જુદિયા એક વખત બોલું બોલીને બીજો બોલ માંડવા દઉં મારી નાતમાં સાડીઓ બાંધજે મારી પોતડીની દેવીનો તારા ભાગલે થી ખાવા દઉં તો દુધિયા મને માનીશ નહીં મને દુધિયા ત્રણે ભાઈ મૂળમાં વસવાટ કર્યો વિક્રમ્યા વાઘરી આ ત્રણે ભાઈઓની અણખી કરવા લાગ્યા જોધાબાને ખોટું લાગ્યું કે આ વાઘરી અમારી અણખી કરે છે અમારે રહેવું ને પછી જોધાબા પાયા છે 3.5 દિવસ ખોડું નો એ 3.5 દિવસમાં ખોડું નો એ ગરા હોપું વાઘરીને ખોડું માંથી હાકી કાઢું તો માનજે ઘુઘરિયાળી એ હાકી કાઢ્યા છે મારા જોધિયા રે આવી રીતે બોલી આવી રીતે દેવી બોલી અને થોડાક સમય પછી વિરગ્યામ્યા વાઘરી ઉપર દરબારે ધૂમો આવ્યો અને વઢવાણ વાળા દરબારે આ વિરગ્યામ્યા વાઘરીને બધાને વઢવાણ લઈ જઈ વઢવાણની જેલમાં પૂરી દીધા ખોડુમાં વાઘરીના ઘરે કડી લગાવી દીધી
પછી ત્રણે ભાઈઓ એ સુખીથી થોડું માર્યા વા લાગ્યા. થોડુંના માણસોએ આ ત્રણે ભાઈઓને માનપાન આપવા માંડ્યા. આ ત્રણે ભાઈઓ એક દિવસનો સમય થયો બેસીને માતાજીને જમાડવાનો વિચાર કર્યો કે માતાજીને જમાડવાનો સમય નક્કી કર્યો. ફરતા ગામના નાથ ભાઈઓને થોડું તેડાવ્યા માતાજીને જમાડવા નિવેદ માટે સાધન સામગ્રી કરી લાવ્યા. 2 બરબર લાવ્યા. રાતે જમાડવાનો સમય બરબરને જાઢિયા લેવડાવવા માંડ્યા, પણ સવાર સુધી જાઢિયા આવ્યા. એવા 3 દિવસ સુધી નાથી બેસી રહ્યા. મારી નાથ 3 દી સુધી બેસી રહી. બરબર જાત નો હલાવે મર દાદા દુધિયાની દેવી. ત્રીજે દિવસે રાતે જોધાબાને ખૂબ જ ખોટું લાગ્યું ને રોવા લાગ્યા. મારા બાપની દેવી દીદી મને દુધિયાને ક્ષેત્રો મારા દાદા દુધિયાની દેવી. થઈ ગયા. રાતેલા ભયું બધા થાકી ગયા. ત્રીજે દિવસે રાતે જોધાબાને ખૂબ જ ખોટું લાગ્યું અને રોવા લાગ્યા. અને પછી ઘડીક સુતા ત્યારે માતાજી સપનામાં આવ્યા ને માતાજીએ કીધું કે મારી નાતને તો ખબર તો નથી, પણ તને ખબર નથી જે 12 વર્ષ હાંકડે ભીડમાં જે બોકડો જોધેની દેવીએ સાર્યો અને હું સારું છું બટા, તો એને બરબરને લાવીને જમીશ. અત્યારે બટા નહીં જમું, પણ એવડો 12 વર્ષ સુધી જે મેં સાર્યો છે એ જ બોકડો જો હું જમું તો જ મને જોધ્યાની દેવીને હક તો જોધાતું હાઈકડે હાલ. સવારનો પોર થાય જોધાભાવ ઉઠ્યા અને નાતેલાને બેસાડીને સપનાની વાત કરી. તો નાતેલાએ કીધું કે 12 વર્ષથી જે બરબર હોય નહીં, કોઈ જનાવર ખાઈ ગયું હોય વગડામાં તો બરબરને જનાવર રહેવાનો પણ હોય નહીં. આ વાત જોધા પુવા મોટી છે, આ વાત જવા દો. ત્યારે જોધાભાઈએ કીધું કે નાથ ભાઈઓ આ વાત માનવી હોય તો માનજો, માનવી હોય તો માનો ન માનો, પણ મને મારી દેવી ઉપર પૂરો વિશ્વાસ છે, હું તો આંકડે જઈશ. જોધાબા હાંકડે ગામ જવા તૈયાર થયા. મારી બે નાતીના કોઈ હાસા હોય ને એ તૈયાર થયા. બે નાતીના ને જોતા બહાર નીકળ્યા. હાંકડે જઈ એ ગામની તલાવડીની પાડે ઉપર જઈને રાતનો સમય હતો, રાતે ગયા, રાતનો સમય હતો. કાળમાં તો જઈને ઉભા ત્યાં બેહી અને પેટવા હળગાવ્યો. ગુગળ તેલનો ધૂપ કર્યો એટલે હાંકડાના ભીડમાંથી બરબર હાલીને તળાવની પાળે ઉપર આવ્યો. જ્યાં જોધાભાઈએ ધૂપ કર્યો ત્યાં હાલો હાલ આવીને ધૂપને સૂંઘીને જાટ્યું લીધું. પછી જોધાભાને માતાજી આવ્યો ઉગરિયાળે અને ધૂણીને બોલ્યા કે જોધિયા હાલ ખોડું આ બરબરને હું લઈને થોડું જમાડવા સમયે આવીશ. જા. બે નાતીલા અને જોધાબા ખોડું આવતા રહ્યા અને માતાજીને જમાડવાનો સમય હેકડાથી બરબર હાલ્યું આવતું જોયું. ખોડું માં દઈ કે બટા ખોડું જાઉં હું લઈને આવું છું.
12 વર્ષ સુધી ત્યાં સાર્યું માં ઘૂઘરેને વણવટ. જયારે ખોડમાં જમાડવા બેઠા જ્યાં સમય થયો ત્યાં બરાબર એકું રાતના ટાઈમે હાલવા આવ્યું. શિંગડે 2 દીવા બળાવ્યા, પગમાં ઘૂઘરા બાંધેલા. મારા બાપ દુધિયાની દેવી મરણ બળો ભાગલો દીદી, મારી પડેલ પનિયાની દેવી, એ મારી પડેલ પનિયાની. રાજપૂતા હકડેથી બરોબર કેવી દૂરીને લાવેલી અને જનાવરને એકલા નથી. આ બરોબર બંને શિંગડા ઉપર એક એક દીવો અને ચારે પગે ઘૂઘરા બાંધેલા હતા. આ રીતે બરોબર માતાજીને માટે મઢે આવીને ઉભું રહ્યું. આવીને આ બરોબર એની મેળાએ જાટિયું લીધું અને જાટિયા લીધા પછી બબે જે બરોબર હતા બાંધેલા હતા તે પણ બંનેને જાટિયા લઈ લીધા. પછી જોધાપા ધૂણ્યા ધૂણીને બોલે કે લાવીને દુધિયા મને, એ મને હવે તમારે મારા દુધિયા, મને ઘૂઘરિયાળી વાણવટી ને એ મારો વરસ મારા દીકરા, મને જમાડે ને મારા દુધિયા, મારા ગરીબની દેવી, તારા ભાગલે દીકરીશું તમારું મારું વિધિ. મારી માને વાત રાખવી હતી, મારી મા જોગ માયાને વાતો રાખવી હતી. જોતા પાએ માતાજીને જમાડી, સવારે નિવચે કજા ધૂપ ધ્યાન કરીને ભુવા જોતા પાને માતાજી પણ માયા ગાદી. મારી દેવી એ દોરીને લાવ્યો, મારી માં ઘૂઘરિયાળીને જમાડી, વાણવટી ગલડીને જમાડી, મારી નાતીના ને ઉસરંગ આવ્યો, મારા દાદા દુધિયાને ઉસરંગ આવ્યો, એ મારા બાપ દુધિયાની દેવી, માના રમજમાં ઘૂઘરા વાગ્યા, માના રમજામ 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 ઘૂઘરા વાગ્યા. મારી ઘૂઘરિયાળી તું દેવી, મારી ઘૂઘરિયાળી તું દેવી, મારી ઘૂઘરિયાળી
આવે ઈ તો રાતના સમયે આવ્યો ઈ તો રાતના સમયે આવ્યો મારી ઘુઘરિયા દેવીએ લાગ્યો મારી ઘુઘરિયાની દેવીએ લાગ્યો ઈ તો દોરીને દેવી લાવી ઈ તો દોરીને દેવી લાવી માએ ખોડુમાં એ ખાધું માએ ખોડુમાં ખાધું માએ ખોડુમાં જોડે ખાધું ઈ તો અમારે બોલે માંડ્યો માએ અમારે બોલે માંડ્યો મારી અખંડ જોતું દેવી મારી અખંડ જોતું દેવી મારી ઘુઘરિયાની એ દેવી મારી વણવાટી તું દેવી મા પોતીની તું દેવી માએ પોતીની તું દેવી માના રમજામ ઘૂઘરા વાગ્યા માના રમજામ ઘૂઘરા વાગ્યા એ મારા ધોળે જીવડા રે રે મારા દાદા જુધિયાની દેવી તન ઓળખાય ની તન ભજાય ની માના જમાયા જ્ઞાતિના બધા માતાજીના મળથી છેટા ઉપર વાત કરવા લાગ્યા ક્યાં મારી અને અંદર અંદર કહેવા લાગ્યા કે માતાજી જમ્યા એનું પ્રમાણ શું પછી જોધાબા ધોનીને બોલ્યા કે અહીં હું જમીને બેઠી તેનું પ્રમાણ માંગો મારી નાચ તો મારી નાચ પ્રમાણ માંગે તો જો આપતા પાછી પડું તો મારો ધર્મ હારી એમ કઈ માતાજી બોલ્યા કે કોડીની જગતમાં બેઠી 7.5 યુગ કોડીની જગમાંથી જો ઉઠું તો મને દેવીને માનતા નહીં હોય મારા જુદિયાના નબળા ભાગના એક કોડુની પેટી માથે બેઠી ઉઠું નહીં મારી નાચ અને બીજો બોલું કહું માતાજી બોલ્યા બીજો બોલ બોલ્યા કે આ મારા પારણે આવ્યા રોતા અને આવેલા જો રાજી કરી તેમના રોતાના દુઃખ ભાંગી આ ખોડીની જગતમાં બેઠી ભોજિયાના બાપના ગામમાં બાવટો બાંધું તો એમ જાણજો જગતમાં કોઈ ઉગરેડી મેળવી અને મારી વસ્તી માટે ગાંડું રટવાનો કોઈ ખતાપ લાવી મારી વસ્તી માટે કોઈ લાંબો હાથ કરવા જો તો મારે જૂઠા બોલી મને માનજો આ પ્રમાણે માતાજીએ નાચેલા પાસે મંધાણી ચારે બોલ હાલ હજુ સુધી મળતા આવ્યા છે અને માતાજી પાસે જ છે દાદાની અત્યાર 17 પેઢી થઈ માતાજી સૌના કામ કરતી આવે છે વાણિયાના પાલના બંધાવ્યા દીકરાના ફળ આપ્યા
ચારે દિશાઓના માતાજીની ઘુરિયાળીના કામ કરતા આવે છે અને સર્વે માનસ અને દુઃખ મટાડતી આવે છે. અને અત્યારે હાલ કળયુગમાં એ ઘુરિયાળી વાણવટીએ શું કામ કર્યું છે? મારા દાદા એ દુધિયા હમીરિયાની દેવી દીદી પડેલે પાણી ઉડી રેઢું મૂકીશ ની મારા બાપ દુધિયાની દેવી. મારી વિદેશ દેવી પરદેશ મૂકી અને બાર દેશમાં જે લઈ જાય છે ત્યાં એની વસ્તી પછી ઓરતો કરે એ બધે આમાં લઈ જઈ રેઢા મૂકીશ ની મારા દાદા દુધિયાની દેવી. મારી માં પોતડી ના ધર્મની દેવી એ મારી માં પોતડી ના ધર્મની દેવી વિદેશોમાં જાય છે અને માની દયાથી પલેલોમાં જાય છે વિશ્વાસીના માથે. ધ્યાન તો એ રાખે છે ખમા એ કે છે રઝળતા કોઈ ધણી નો થાય કાગડો હાડકું પણ નો લાવે એ જગ્યાએ માં ગુજિયાળી મેલડી અત્યારે વસ્તીનું કામ કરે જાગતી જોશે અખંડ દીવો પડે છે. કોઈ દુખિયા મનખા હોય એનું કામ કરે મારી દેવી દીદી. એ મારા દાદા દુધિયા મેરિયાની દીદી. અત્યારે હાલ આ કળયુગ જમાનામાં હરિસિંહ ભુવાની વખત અને એની હયાતીમાં માં ઘુઘરિયાએ એવું કામ કર્યું છે કે હાલમાં તારીખ 22/4/87 ના રોજ ખોડુમાં ઘુઘરિયાળી માતાના મંદિરમાં રાત્રિના 2 વાગે ઓરડાની ચોર ડાકુ જીપ લઈને આવ્યા. મંદિરના તાળા તોડીને 10 ડાકુ હથિયારથી ધારી હતા. એ ડાકુઓ 32 મણની તેજોરી જીપમાં નાખીને લઈ ગયા. રણના કાંઠે વરાઈ ગામ મોડાસા પાસે દેગામ નદીમાં દાટેલી તેજોરી માં ઘુઘરિયાળી માએ મંદિરનો વેશ લીધો. મંદિરનો વેશ લઈ તેજોરી બતાવી. DYSPMM ખાન NESI એડીવાળા સાહેબ માતાજી ઘુઘરિયાળી પાસે સ્મરણ કર્યું કે માતાજી અમને શક્તિ આપ જેથી કરીને આ ચોરી પકડી શકીએ. મંજરીનું રૂપ લઈ ધારણ કરી સાહેબને રસ્તો બતાવ્યો. તરત ભૂસા ડફેરનો ઘેરો તેમના 7 માણસોને પકડી લીધા. સાહેબને મહેનત બચાવી માતાજીએ તેની તકલીફ દૂર કરી અને દિલ્હીથી આવેલા વાઘરી ગુરુભાઈ વાઘરીને દર્શન કરાવી લીધા. ઘુઘરિયાળી માતાજીના ચંદ્રમા અને ફળા પાછા અપાવી દીધા. મારા દાદા દુધિયાની દેવી આવું કામ કર્યું. પધારી માંથી ઉગાડ્યા પધારી માંથી ઉગાડ્યા મારી દેવી દુધિયાની દેવી. મારી ગરીબ ફકીરની દેવી મારી રાખમણિક્યાની દેવી મારા દાદા દુધિયાની દેવી. એ મારી વહમી ગળાનો ભાગ્યો. સુરેન્દ્રનગરમાં
પોલીસ આવ્યા ને ઘોડથી વાઘરી લોકોને બોલાવીને માતાજીના શણગાર સૌને બતાવ્યા અને બધા સામાન સોંપી દીધો. આખા ગામને વિશ્વાસ હાલમાં પૂર્ણ શ્રદ્ધા છે અને શ્રદ્ધા રાખીને આનંદ કરે છે. એસપીએમ ખાન સર પીએસ આઈટી વાળા સાહેબ માતાજી ઘોંઘરીમાના સતના વફાદાર છે. વાલી હિન્દુસ્તાન આખા સૌરાષ્ટ્ર ગુજરાત દેશના વફાદાર પોતાના જીવનની પરવા નહીં રાખીને રણમાં લૂ તડકામાં ભૂખ તરસ બેઠીને માતાજી ઘોંઘરીયાળીને સોનાના ઘરેના ચોર સહિત પકડીને લાવ્યા. માતા ઘોંઘરીયાળીમાં પાસે સૌ પ્રાર્થના કરે છે, હે માતાજી તેમના પરિવારને સદા સુખી રાખજો અને આવી પ્રાર્થનાથી તમને સમરે એમને કરજો સર્વે કામ. આપના પરચા ભારી છે કહેતા ના આવે પાર. એ ઘોંઘરીયાળીના માતાજી સત્ય છે. મારા બાપ જુધિયાની દેવી જીરી એ મારી ગરીબ વસ્તી, મારી ગરીબ વસ્તીની દેવી એ તારા કોઈ ગુણ ગાય તને અંતકરણથી કોઈ સમરે એવું ભલું કરે છે મારી માં પુત્રીના વ્યવહારની દેવી. મારા દાદા જુધિયાની દેવી મારા બાપ જુધિયાની દેવી. એમનું કુટુંબ પરિવાર વર્ષની બધી કાયમ સાંજે માતાજીની આરતી ગાય છે અને આરતીના હાથ વાગે છે, નગારા ઝાલર વાગે છે. જેને દર્શન ન કર્યા હોય તો માતાજી ઘોંઘરીયાળીના દર્શન જજો. બોલો ઘોંઘરીયાળી માતની